નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 243 અને 243 એની જોગવાઈઓ જોઈશું. હવે આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે. જોઈએ હવે વિગતો. હા, હવે કલમ નંબર આપણે જે 243 અંગેની જે જોગવાઈઓ જોઈશું, તો આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓમાં પંચાયતી રાજ અંગેની જોગવાઈઓ છે. તો પહેલાં કેટલીક વિગતો પંચાયતી રાજ અંગેની છે એ આપણે જોઈ લઈએ. પરીક્ષા માટે આ વિગતો મોસ્ટ આઈએમપી છે, એટલા માટે આપણે અહીંયા સૌથી પહેલાં જોઈશું. 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અન્વયે આ વિભાગ અનુચ્છેદ 243 થી 243O અને અનુસૂચિ 11 દાખલ કરવામાં આવી છે. મિત્રો, આટલી જે વિગતો છે એમાં ઘણી વિગતો પરીક્ષામાં પૂછી શકાય તેવી છે. પંચાયતી રાજ કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યું? 73માં, રાઈટ. અને એના લીધે બંધારણમાં કઈ કલમો દાખલ કરવામાં આવી? 243 થી 243O સુધીની. અને એમાં બંધારણમાં અનુસૂચિ 11મી દાખલ કરવામાં આવી. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની પીવી નરસિંહરાવ સરકારે રજૂ કરેલ વિધેયકને લોકસભાએ 22 ડિસેમ્બર 1991, આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનું વિધેયક લોકસભાએ ક્યારે પસાર કર્યું? 22મી ડિસેમ્બર 1991ના રોજ. અને રાજ્યસભાએ 23 ડિસેમ્બર 1991ના રોજ પસાર કર્યું. એટલે એ પણ પૂછી શકાય. 17 રાજ્યોના અનુમોદન સાથે રાષ્ટ્રપતિએ 20 એપ્રિલ 1993ના રોજ આ વિધેયકને મંજૂરી આપી. એટલે આ પણ પૂછાય કે પંચાયતી રાજ અંગેના વિધેયકને રાષ્ટ્રપતિને મંજૂરી ક્યારે મળી? તો 20 એપ્રિલ 1993. અને આ વિધેયક ક્યારથી દેશમાં અમલી બન્યું એ પણ પરીક્ષામાં પૂછી શકાય કે 24 એપ્રિલ 1993થી આ 73મો બંધારણીય સુધારો સમગ્ર દેશમાં અમલમાં બન્યો. સર્વપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યે પંચાયતના ગઠન અંગેની પ્રક્રિયા શરૂ કરી. આ પણ પરીક્ષામાં પૂછી શકાય કે પંચાયતી રાજના ગઠન અંગેની પ્રક્રિયા સૌ પ્રથમ આંધ્રપ્રદેશે કરી. એના પછીનો મુદ્દો પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને વારંવાર પૂછાય છે. 2 ઓક્ટોબર 1959ના રોજ રાજ્યસભાના નાગોર જિલ્લાના બગદરી ગામમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજનો પ્રારંભ કરાવ્યો. ભારતમાં સૌ પહેલા પંચાયતી રાજ ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2 ઓક્ટોબર 1959ના રોજ. અને પછી બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો અને 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો. પણ સૌથી પહેલા પંચાયતી રાજની શરૂઆત ભારતમાં 2 ઓક્ટોબર 1959ના રોજ થયેથી રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામમાં. અને શરૂઆત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી. તો પંચાયતી રાજ અંગેની આટલી જે વિગતો છે એ વિગતો મેં અહીંયા મૂકી છે. જોઈએ હવે કલમ અંગે. કલમ નંબર 243 કે જેમાં પંચાયતી રાજ અંગેની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આ વિભાગમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો જિલ્લો એટલે રાજ્યમાંનો જિલ્લો. જિલ્લો એટલે રાજ્યમાં આવેલા જિલ્લાઓ, એની વ્યાખ્યા. ગ્રામસભા, જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ગ્રામસભા એટલે ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું બનેલું મંડળ. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ગ્રામસભામાં કોનો સમાવેશ થાય છે? તો ગ્રામસભામાં જે પંચાયતી જે વિસ્તાર છે ગ્રામ્ય લેવલે, એમાં જેનું નામ મતદાર યાદીમાં હોય એ ગ્રામસભામાં આવે. ગામના બધા જન્મેલા એ એમાં ના આવે. જેનું નામ ગામની મતદાર યાદીમાં હોય એ ગ્રામસભાના સદસ્ય કહેવાય. મધ્યવર્તી સ્ટેટ
એટલે રાજ્યના રાજ્યપાલ જાહેરનામાથી આ કામના હેતુ માટે મધ્યવર્તી સ્તર તરીકે નિર્દિષ્ટ કરે તેવું ગ્રામ્ય અને જિલ્લા સ્તર વચ્ચેનું અંતર. બીજી રીતે કેવું હોય તો કે મધ્યવર્તી સ્તર એટલે ગુજરાતના સંદર્ભમાં કહે તો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એટલે મધ્યવર્તી એટલે કે જિલ્લા અને ગ્રામ વચ્ચેનું પંચાયતનું સ્થળ. જોઈને પછીનો મુદ્દો. પંચાયત એની વ્યાખ્યા છે. પંચાયત એટલે ગ્રામ વિસ્તારો માટે અનુચ્છેદ 243B હેઠળ રચાયેલ ગમે તે નામે ઓળખાતી સ્વરાજની સંસ્થા એટલે પંચાયતની વ્યાખ્યા છે. પંચાયત વિસ્તાર એટલે પંચાયતનો પ્રાદેશિક વિસ્તાર, જે પંચાયત જે આવેલી હોય છે. વસ્તી એટલે એને લગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય તેવી છેલ્લી વસ્તી ગણતરીમાં નક્કી પ્રમાણેની વસ્તી. વસ્તી એટલે છેલ્લી વસ્તી ગણતરી. આપણે છેલ્લી વસ્તી ગણતરી 2011માં છે તો એના આંકડા. ગ્રામ એટલે આ વિભાગના હેતુ માટે રાજ્યપાલે જાહેરનામાથી નિર્દિષ્ટ કરેલ ગામ. એક આ પ્રશ્ન પર પરીક્ષામાં પૂછી શકાય કે ગ્રામ એટલે તો રાજ્યપાલે નિર્દિષ્ટ કરેલ તેવું સ્થળ, કરેલ ગ્રામના સમૂહનો સમાવેશ, કે એમાં એક કરતાં વધુ ગામો પણ હોઈ શકે. એના પછીની વિગત જોઈએ. હવે એની પેટા કલમ છે 243A. પરીક્ષા માટે આ આઈએમપી કલમ કહી શકાય, કારણ કે ગ્રામ સભા વિશે પરીક્ષામાં પૂછાતું હોય છે. ચલો, ગ્રામ સભા ગ્રામ્ય સ્થળે રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી સત્તાઓ વાપરી શકશે. કે ગ્રામ સભા છે એ રાજ્યનું વિધાનમંડળ એટલે કે વિધાનસભા કાયદાથી જેવી નક્કી કરે તેવી જોગવાઈઓ સત્તાઓ વાપરી શકશે, તેવા કાર્યો બજાવી શકશે. ગ્રામ સભા એટલે અનુચ્છેદ 243A ની વ્યાખ્યા મુજબ ગ્રામ્ય સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓનું બનેલું મંડળ. ગ્રામ સભા એટલે શું? એક તો ગામમાં રહેતા હોય અને બીજું ગામની જે પંચાયતની મતદાર યાદી છે જેમાં એનો સમાવેશ થયેલો હોય એ વ્યક્તિ ગ્રામ સભાનો સદસ્ય કહેવાય. ગ્રામ સભામાં એકથી વધુ ગામોનો સમાવેશ થઈ શકે છે. એવું જરૂરી નથી કે એક જ ગામ હોય, એકથી વધુ ગામોનો પણ સમાવેશ થઈ શકે છે. ગ્રામ સભા ગ્રામ પંચાયતના કાર્યોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે. ગ્રામ સભાનું કાર્ય. ગ્રામ સભા એ ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ છે. પરીક્ષા માટે અગત્યનો સવાલ. જેમ રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે, એમ ગ્રામ સભા એ પંચાયતનું કાયમી ગૃહ છે. એનું વિસર્જન થતું નથી. તેનું વિસર્જન થતું નથી. સરપંચ ઘેર જાય પણ ગ્રામ સભા ચાલુ રહે. રાઈટ, આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. ગ્રામ સભાની બેઠક દરેક વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત ભરવી એ ફરજિયાત છે. ગ્રામ પંચાયત પોતાના બધા કાર્યો માટે એ કોને જવાબદાર છે? ગ્રામ સભાને જવાબદાર છે. એટલે આ પરીક્ષા માટેના અગત્યના મુદ્દાઓ છે. પંચાયતી રાજ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બધા પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષા અંગે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલો છે, BC રાઠો કરંટ અફેર્સ, જેમાં રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. 3-4 જેટલા પ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો વિશિષ્ટ દિવસ અને 20ની વિગત અમે એમાં મૂકીએ છીએ. જુદી જુદી પરીક્ષામાં અમારી આ ચેનલમાંથી કરંટ અફેર્સના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. બીજી આવી ચેનલ છે, એનું નામ છે ગૌરવવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિની પોસ્ટ પણ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યા હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.
અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બેલ આઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં.